ગાઈસ તમને એક વસ્તુ બતાવવા માંગુ છું હું. મને સાંભળે જ ને મેં કાગડા નથી નથી ભાઈ, સારા નથી લાગતા. ના, નથી લાગતા. નહીં ભેગું થાય. નિલેશભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છે બધાનું? મજામાં બધા? એક આપણા નવા વ્લોગમાં સ્વાગત છે આપણું. તો આપણે ચાલીને દ્વારકા જવાના છીએ. આપણા ભેગા છે રોહિતભાઈ. આવું ને હાલીને? બરાબર. હજી એક આપણા મામુજાન આવે, પછી આપણે અહીંથી નીકળવું છે. તો હું ને રોહિતભાઈ હવે કરી લઈ ઠેલા બેલા પેક અને પછી નીકળીએ. તો ઠેલા બેલા થઈ ગયા છે પેક, બરાબર છે. આપણો આવી ગયો, રોહિતભાઈનો આવી ગયો, આ આપણે સ્ટેન્ડ આવી ગયું કેમેરાનું. અમારા રોહિતભાઈ તૈયાર થાય છે જોઈને. તો આપણે ચાલીને નીકળી ગયા અહીંયા. મામુજાન આવી ગયા, રોહિતભાઈ આવી ગયા. હવે આપણે હાલી નીકળી ગયા અહીંથી ઘરેથી, બરાબર છે. કેટલું દ્વારકા થાય અહીંથી? 101 રાઈટ, 101 કિલોમીટર. 101 કિલોમીટરના ટાટિયા તોડાવવાના છે. મરી ગયા બાએ કસરી નહીં ગયા ટાટિયા માના આમ. તો ફાઇનલી ગાઈસ રોડ માટે પૂગી ગયા છીએ. રોડ આવી ગયો છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા મિત્ર આગળ. શું કે મજામાં? શું કે મયુરભાઈ? મજા ભાઈ. તો વાંધો નહીં. તો હું ઠેલા બેલા લઈને કેમણા આવી પડ્યા? દ્વારકા જવાનું છે ને, એવું હોય તો નક્કી કરી લીધું છે, જવું જ છે. જવાનું જોઈએ ને. તો નહીં પુગાય તો શું કરશું મયુરભાઈ? પુગાઈ જાય એમાં ના થાય ને. શંકાને સ્થાન નથી આપવાનું. એવું હોય. આ હોના છેન બેન ને શું આ લૂંટી ના લ્યો બીટીયુ જતા. ઈ આપણો હાલી ગયું. આ બીજાની મોર તો હું જ લૂંટી લેવાનો હું. હું આની બરાબર ને મામા? શું કયો? એવું છે. હા શું કયો? વિડિયો કોલ છે. ના, વિડિયો છે. બનાવે YouTube માં વ્લોગ. હા, આવી જાવ તમે YouTube માં. જય માતાજી. હોટલે બધા આવી જાજો, ચા પાણી. તો ચા પાણી પી લીધા છે. તો હવે નીકળીએ આપણે આગળ, બરાબર છે. આ રોહિતભાઈ તો ચા પાણી પીધા નથી. સીધો માણસ છે, ભગત. હા, બધા હવે રમતે ચડ્યા છે, બરાબર. હવે જો અમે તળ આવી ગયો છે. આમાં પાન ભૂલી ગયા બધા. હજી તો 5 નથી કરી. 5માં તો બધા થાકી ગયા, તો આટિયા ઢળવા માંડ્યા. હજી 96 કાપવાના છે. 96 કિલોમીટર હજી બાકી છે. 101 હતું, 101 માંથી હજી 96 કિલોમીટર બાકી છે. મરી ગયા. મોરો આવવા દે તમે. તો પાછો કેમ્પ આવી ગયો છે. હવે ચા પાણી પીવા અમારા ડીકેભાઈ હરખાણા છે, બરાબર ને ડીકેભાઈ? ચા પાણી પી લેવાનું. મહેમાન થઈ ગયા અમારા ડીકેભાઈ. શું છે હવે? ચા પીને સુઈ જાવ. હવે એવું નથી લાગતું કે વેલેરો પૈણાવો જો હે? એવું હોય. ચા પાણી આવી ગયા હે. અમારા ડીકેભાઈ ચુસ્કી મારે. શું કે ડીકેભાઈ કેવો છે જાવ? મજા જ આવી રાખે. એવું હોય. હું રોહિતભાઈ કેમ મોરા પડી ગયા? હારા મોરા પડી જાય. એવું હોય. હા. એટલે ભાઈ તને કઈ બેહવા બોલાવ્યો? ચા પાણી પીને હાલતા થઈ ગયા. એ તને કઈ બેહવા બોલાવ્યો? આપણે આ ભાઈનો વિડીયો આવી જશે, બરાબર છે, આપણે YouTube ચેનલમાં. તો ભાઈને સપોર્ટ મારી દેજો, બરાબર. આપણે અપલોડ કરશું ત્યારે આ ભાઈનો વિડીયો આવી જાય તો તમે બધા લોકો જોઈ લેજો. હાલો ભાઈ, તો આવજો, બરાબર. જય માતાજી. અમારા ડીકે ભાઈ ને નાસ્તો કરવો છે. ભાઈ રોહિતભાઈ, તમારે નાસ્તો કરવો? તમારે કોઈને નાસ્તો કરવો હોય? ભાઈ તારે નાસ્તો કરવાનો? આ તો બધી મોર હોય છે. મયુરભાઈ તમારે કરવાનો છે. હા ભાઈ, ભૂખા થયા લાગે. તો હવે આપણે પાણી પી લઈએ, પછી નાસ્તો કરી લઈએ અહીંયા કેમ્પ સાઈડમાં. તો આપણે નાસ્તો આવી ગયો છે. અમારા મામુજાન સૌથી મોર નાસ્તો કરવા માંડ્યા, મયુરભાઈ પણ.
અને રોહિતભાઈ પણ નાસ્તો કરવા માંડ્યા છે. રોહિતભાઈ પહેલાં તો તમે ના પડતા હતા ને, આ હું હે ભાઈ? આ મયુરભાઈને બે શબ્દ કહી દો. અહીંયા આવજો બધા નાસ્તો કરવા. અરે મયુરભાઈને કહો, હું એમ કહું. મયુરભાઈ ને તો કઈ કેવા પણ જ નથી યાર, શું કેવું મારે. તો આપણે નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે બધાએ. હવે ડીકે ભાઈ ચા પીએ એટલે પછી પાછા નીકળી જાય અહીંથી. તો હવે નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ બરાબર. પાછા હાલતા થઈ ગયા અહીંયા. ભાઈ બધાએ પેટ ભરીને નાસ્તો દાબી લીધો. અમારે ડીકે ભાઈ બહુ ભૂખ્યા થયા હતા, એને નાસ્તો કરાવી દીધો બરાબર છે. મામા હાવ આમ આમ હોય કાંઈ? રોહિતભાઈ હાવ આમ. હું વળી ક્યાં ઠાવકી નો, મારા હાથમાં બોલે એક જ ખબર છે. હા દીકુભાઈ જાડેજા, હા મજા બરાબર. માણાના જેવા થાવ કાંઈક તો ગયો. એક છોકરી મોકલાવો દિલમાં નહીં. આયુ તો મળ્યા ખંભાળિયામાં એન્ટર થયા પછી. તો ફાઇનલી ગાઈસ તો અમે ખંભાળિયા અંદર એન્ટર કરી ગયા છીએ બરાબર. ખંભાળિયા પહોંચી ગયા બરાબર ને? ઠીક છે, ખંભાળિયા આવી ગયા ને? ખંભાળિયા અંદર એન્ટર થઈ ગયા છે. તો ખંભાળિયા અંદર એન્ટર કરી ગયા છીએ, જોઈ શકો છો તમે બરાબર. હવે 3 કિલોમીટર પછી ગામ પણ આવી જાય તો તમને ત્યાંનો પણ શોટ અપલોડ કરી દે. હું આપણે ક્યાં મોટી વાત છે વિડીયો મૂકવો હોય તો. મારી આગળ માણસો સારા જાય છે. રાજાને પરસેવો થાય. પરસેવો નથી ભાઈ, તો ઓઈલી બોલે. બસ ઓઈલી થઈ ગયો તો થોડુંક સાફ સફાઈ જરૂરી છે અત્યારે. એટલે હું તારા બાપાને કાંઈ 1.5 લાખની આવક નથી મહિનાની, ફેસ ઓઈલી થઈ ગઈ. ખેતરમાં જીરું ઉપાડવા જ જાઓ. આ 300 વાળો છે, 300 વાળો છે. કટ કર દેના, કટ કર દેના. 300 વાળો જ છે, જવું આ 300 વાળો છે ને. તો હું ન માનું, હું ના માનું. તો તમને ખબર ભાઈ. આ શું છે? કેમેરામેન ફોકસ કરો. એ સ્કૂલ છે, બીજું કાંઈ નહીં. 5 વાગે સ્કૂલ પ્રાથમિક છે. જે કોઈ પ્રાથમિક શાળામાં ભણ્યા હોય તે કમેન્ટ કરજો. લગભગ તો બધા પ્રાથમિક શાળામાં જ ભણ્યા. બધા લગભગ તો પ્રાથમિક શાળાવાળા જઈશું. કાંઈ વાંધો નહીં, છેલ્લે 2-5 તો મહિના જઈશું ને, પછી તમે હાઈસ્કૂલમાં જઈશું. ભાઈ આપણે હાલવામાં થોડા ધીમા છીએ ને, એનાથી આગળ સુધી ભાઈ હાલો હાઈલા રહેજો વાલા. આપણે ઉપર ઓલા હાલે તો ખબર માન્ય માન હે. આપણા ભાઈબંધ પાછો ભેગો થઈ ગયો છે. શું કે ભાઈબંધ પાછો ભેગો થઈ ગયો? આ બીજી વાર ભાઈબંધ ભેગો થઈ ગયો છે અહીંયા અમને રસ્તામાં. તારું પણ એક ચેનલ છે, કહી દે ભાઈ એને promote. ભાઈબંધ તારો શું ચેનલ છે? ભરત કરીને છે એમ કરે છે. શું ચેનલ છે તારું? ભરત આખું ચેનલનું નામ શું હે? લે બંને ચેનલ છે બરાબર છે. જો એના ચેનલની લિંક અમારી પાસે આવી જાય ને તો અમે સપોર્ટ મારી જાઉં બરાબર છે. તો એના ચેનલમાં આપણે લિંક આપણા ચેનલમાં સપોર્ટ મારી દેજો બરાબર છે. હા રસ્તામાં આગળ આટા આવે છે બરાબર. તો ફાઇનલી અમે ખંભાળિયા પૂકી ગયા છીએ અને અમારા ડીકે ભાઈ છે ને પેન્ટ ફિટિંગ કરવા ખોટી ગયા અમે જોઈ શકો છો. ડીકે ભાઈ હાવ આમ હાઈલા રાખ. અમારી તમે આબરૂ કાઢી નાખી ડીકે ભાઈ હાવ આમ. અમારા રોહિતભાઈ જો આ બેઠા છે
આ મામુજાન હમણાં બેઠા છે અને હજી એક તો લાપતા થઈ ગયો કિમણો ગયો ખબર જ નહીં. અહીંથી હાલતા થાય એટલે તમને પાછા મળીએ. તો ફાઇનલી ગાઈસ અમે બધા હે ને ખંભાળિયાની બારોબાર નીકળી ગયા છીએ. આ ખંભાળિયાનો એન્ડ આવી ગયો છે, તમને ખબર જો સામે બ્રિજ દેખાય છે, બરાબર છે. ત્યાં બ્રિજ આવી ગયું છે એટલે હવે આપણે બારોબાર નીકળી ગયા. ત્યાંથી આપણે હાઈવે માથે ચડી જાઉં, ત્યાંથી પછી સીધા આપણે લીંબડી સ્ટોપ થવાનો છે, બરાબર. રસ્તામાં આપણે જમણવાર કરી લઈ. અમારા મામુજાન હે ને પેટ ખાલી થઈ ગયું અમારા મામુજાનનું. હે મામુજાન ખાલી થઈ ગયું એવું હોય. અમારા મામુજાન ભૂખા જ્યાં હોય બાકી ને વાત જવા દો. ઠીક હે ભાઈ, ડીકે હું ભૂખો હતા એની તો સવારે પોવા બટેટા દાબી લીધા. ઝૂકેગા નહીં સાલા. ભલે હાલો તો તમને મળીએ રોડ માથે, પાછા હાઈવે માથે ચડી ગયા પછી. તો મિત્રો આપણે પૂકી ગયા છીએ આપણે મેન હાઈવે માથે. તો તમે જોઈ શકો છો આપણે મેન હાઈવે માથે પૂકી ગયા અહીંયા, બરાબર છે. આપણે ખંભાળિયાની બારોબાર નીકળી ગયા. તો ડીકે ભાઈ અમારા થાકી ગયા છે હવે. હા ડીકે ભાઈ આવો થાકી ગયા હવે તમે સમજી જાવ. ઝૂકેગા નહીં ચાલા ડીકે ભાઈ. ઝૂકેગા નહીં હરગીઝ. આવવા તો દે હજી છે એમ ના હોય, ખાલી આમ જ હોય. આમ તો બાય આવે પછી જોવાય છે. એવું હોય, તમે કટ કરી દેના થોડા. એવું હોય. હા એમ ન હાલે કે થોડા કટ કરી દેના. એમ ન હોય. ચશ્મા લેવી છે તારે લઈ દેવી, તમારે લઈ લેવી. તારે લઈ દેવી. આપણા ગામની ચશ્મા નથી. જો આ છોકરા હે ને ઠંડુ પાય છે, બરાબર છે. ભાઈ મને આવી ગયો. જય દ્વારકાધીશ. હા ભાઈ બસ બસ તારું માન રાખી. ઓય થોડો થોડો થોડો. તો ભાઈ જેવા આપણે રસ્તામાં એટલી થાય ને દ્વારકા જતા, બરાબર હે. અમારા ડીકે રાજા પાછળ બહુ હાલો ભાઈ બસ એક પેરા કહી દો જય દ્વારકાધીશ. બસ રેડી. હાય ડીકે ભાઈ આ પાછળ યાર તમે કાઢી ગયા યાર. અમારા ડીકે ભાઈ છે ને આવું વાતું જવા દે. જા ભાઈ તરબૂચ ગોતી દીધું, પાછું તરબૂચ ગોતી દીધું. ડીકે ભાઈ હા આમ હાલે. હે તમે રસ્તામાં કઈ તારવતા નથી. આ બધું જાય જ છે જો આપણે જોતે. એમ નહીં તમે બધું એક ઠેકાણે તમે લઈ જાઓ. તો ભાઈ હવે હે ને અમે થાકી ગયા અહીંયા. 35 કિલોમીટર કાપ્યા, બરાબર ને મામુ, બરાબર ને 35 કિલોમીટર. હવે કિલોમીટર પૂરા થઈ ગયા એટલે હવે કોકના ખેતરમાં કરી ગયા રેસ્ટ મારવા. જોઈ શકો છો આ બગીચો હે, આ મેન રોડ હે હાઈવે. પબ્લિક તમે અમે અહીંયા રેસ્ટ મારી લઈ, થોડોક આરામ કરી લઈ, કલાક 2 કલાક નીંદર કરી લઈ, પછી તમને પાછા કન્ટિન્યુ વ્લોગમાં મળશું, બરાબર. તો ફાઇનલી ગાઈસ તો હવે આરામ કરી લીધો છે. હવે તો ઠેલા બેલા પાછા ચડાવ્યા, બરાબર છે. હવે આપણે પહેર્યા ચંપલ પહેરીને પછી નીકળીએ આપણે. ડીકે ભાઈ આવે ત્યારે, બરાબર. ડીકે ભાઈ આમ રખડવા ગયા અમારા રોહિતભાઈની. તો હવે અમે નીકળી ગયા અહીંયા, બરાબર હે. રેસ્ટ બેસ્ટ મારીને કેટલા વાગ્યા ડીકે? ઓહો બાદ નહીં, સોરી 6 ને 10 મિનિટ. 6 ને 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે અમે નીકળી ગયા અહીંયા ચાલીને. એટલે આજ સાંજ થઈ જાય ને તો અમારે લીંબડી પહોંચી જવું છે, બરાબર. લીંબડી પહોંચી જાય ને રસ્તામાં તમને થોડોક શોર્ટ એકાદો લઈ લે હું, બરાબર. તમને શોર્ટ થઈ જાય હું, તો અમે તમને આગળ મળશું, બરાબર છે. બાય. તો ફાઇનલી ગાઈસ તો હવે અમે એને ચડી ગયા છીએ અમારા રોડમાં છે, બરાબર છે. હું ને આવી ગયા ભાઈ આ બાજુ, બરાબર. 74 કિલોમીટર દ્વારકા છે, બરાબર. હજી 74 કિલોમીટર આપણે આવવાનું છે, બરાબર. સનસેટ થઈ ગયો છે, બરાબર છે. સનસેટ થઈ ગયો અને નાઇટના પણ ચાલવાનો હોય. નાઇટના સારા વ્યૂ આવશે ને તો અમે વિડીયો બ્લોગ જરૂર બનાવશું, બરાબર છે. 1-2 શોટ લેવું નાઇટના, તો આપણે આગળ મળીએ, બરાબર છે. અને થેન્ક યુ. તો આપણું મજા આવે,
ચોખ્ખી લાઈન કરી દેજો. મસાલા કરવું મસાલા કરે છે આવું હોય મસાલા લેવું હોય ના ના વસારે ને આપણે કાયદેસર જ અરે યાર બે ઊંધું ના ભાઈ લાઈનમાં લગાડે તારો આપ ના હોય યાર લાઈનમાં રહ્યો હાલો ભાઈ તો હે ને આપણે થોડુંક જમી લઈ બરાબર છે પછી આગળ તો ફાઇનલી ગાઈસ તો અમે જમવા બેસી ગયા છીએ બરાબર. જમવામાં બહુ સારી સુવિધા છે તમે જોઈ શકો છો બરાબર છે. આપણે બધાને છે ઠીક ભાઈ સારું છે ને જમવાનું? સરસ છે ભાઈ જમવાનું સારું હોય ને મામો? હા તો વાંધો નહીં બરાબર. તો હવે અમે જમી લઈએ તમને આગળ મળીએ બરાબર છે. તો ગાઈસ આપણે થોડાક કિલોમીટર કાપીને પાછો પોરો ખાવા ઊભા રહી ગયા છીએ બરાબર છે. આ એ હોટલ બંધ છે તમે જોઈ શકો છો હોટલ બંધ છે. તો હોટલ આગળ અમે પોરો ખાઈ છીએ બરાબર. અમારા ડીકે ભાઈએ કપડાં એક્સચેન્જ કર્યા છે. રોહિતભાઈ લાંબા થઈ ગયા છે અને હજી 2 જણા તો ઓલી બાજુ પડ્યા છે હોય જો ઓલી બાજુ મોબાઈલ જોવે છે. હવે બધા ધીરે ધીરે છે ને બધાના પગ દુખવા માંડ્યા છે અને બધા કિલોમીટર પૂરા થઈ ગયા છે. ટૂંકમાં ટાયરું ઘસાઈ ગયા છે. હવે એવું લાગે કે ટાયરું નવા નાખવા જોઈએ આપણે બરાબર નીચે ભાઈ આપણે ટાયરું નવા નાખવાના છે. રોહિતભાઈ તમારે નાખવા રિમોટ કરાવી દેજો ને નહીં હાલે હે તો વાંધો નહીં આપણે છે ને રિમોટ કરાવી દેવું ટાયર બરાબર. નવા તો પણ એમ નથી નવા નાખશું ને તો ભાઈ જોટો બહુ મોંઘો પડી જાય એટલે આપણે રિમોટ જ કરાવી દો બરાબર ને સારું વ્યાજબી ભાવે આપણે કરવું છે બરાબર. અને અમે હોટલે રેસ્ટ મારીએ અમેની સાઈડમાં કેમ છે ટાઈમ થઈ ગયો છે. હવે બધા લગભગ માણસો છે ને બધા આરામ કરવામાં છે. અમે હજી ધીરે ધીરે હજી ચાલશું જ્યાં સુધી પુગાય ત્યાં સુધી. પછી ત્યાં છે ને સુઈ જાઉં પાછા સવારે ઉઠીને પછી નીકળવું. તો આપણે લીંબડીથી નીકળી ગયા છીએ મસાલો ખાઈને બરાબર. પાછો રનિંગ રસ્તો પકડી લીધો છે આપણે. હવે આગળ જઈને નીંદર મારવી છે મારવીને બધા થાકી ગયા છે. જ્યાં અમારા રોહિતભાઈ પણ થાકી ગયા. આ મામુ જાન અમારા દીકરા મયુરભાઈ તો હજી પાછળ આવે. મયુરભાઈ થાકી ગયા. તો આગળ જઈને તમને પાછી મુલાકાત થઈ જાય. આપણે ડીકે ભાઈ છે ને ફરવા હાલીને આવવાનું થતું જ નથી. મેળા આવવા દે તારો ભાઈ હેલિકોપ્ટર લઈ આવવાનો છે. હેલિકોપ્ટર લઈ આવવું છે આપણે આવતા મેળામાં. ફાઇનલ 110%. હા એમાં શંકાને સ્થાન જ નથી આપતું. નથી લેવાનું છે ફાઇનલ જ છે. ગુડ મોર્નિંગ બધાને. અને હવે આપણે ઉઠી અને જાય છીએ પાછા ઓન ધ વે. હા અને ફૂલ થાક લાગ્યો હજી ખાલી 1 નહીં 1.5 કલાક જ નીંદર કરવામાં આવી છે. નિલેશભાઈ કાંઈક કહી દો 2 શબ્દ. કેવા માટે 2 શબ્દ જ નથી. ચાલો થોડાક આગળ મળીએ. ઓકે બધી ફેમિલી બરાબર છે. અમારા ડીકે ભાઈ ધરાથી અમને નાસ્તો કરવા લાવ્યા છે અને અમે નાસ્તો કરવા બેઠા છીએ. હું તો પનોઠી વાળી ને તો નાસ્તો પાણી થઈ ગયા છે. ડીકે ભાઈ થાય છે તૈયાર. શું હાથમાં દાગીના પહેરી લીધા હો આ ડીકે ભાઈ. ચશ્મા ખાઈ જાય બ્રેક આવી દો. તો આપણે ગાંઠિયા ખાઈ લીધા છે અને પાછા ઓન ધ વે રનિંગ થઈ ગયું છે બરાબર. અમારા ડીકે ભાઈ છે બધા નાસ્તો પાણી કરી લીધા. પેટ પૂજા થોડી ઘણી થઈ ગઈ છે. હવે પાછો રસ્તો પકડી લેવાનો હાઈવે ટુ હાઈવે. કરો એ મામુ જાન રસ્તો કપડી લેવાનો ને પાછો. ઘરે જવાય ઓન ધ વે આમ દ્વારકા આપણે તો 50 આપું ને બરાબર. ધીરે બોલે મારી જાન બોલે મેરી જાન. તો મળીએ હવે આગળ જઈને થોડી મુલાકાત કરીએ બરાબર. The next day. તો અમારા ડીકે ભાઈ ચશ્મા લઈએ નથી ભાઈ સારા નથી લાગતા. ના નથી લાગતા. જોઈ લો ભાઈ ના
નહીં ભેગું થાય ભાઈ, આ જન્મમાં નહીં થાય ભેગું. મયુરભાઈ તમારે નથી લેવા? એ ડીકે મસ્તી ના લઈ લે, મોટા મોટા છે ચશ્મા. કેટલા ચશ્મા, કેટલી વેરાયટી છે જો. તારા માટે ખાલી 100 રૂપિયા લેવા મને. હાલ ઝડપથી પાસ કર. ડીકાઈ ફેરતો આ ડીકે આઈ લેતો આ ડીકે આઈ ફેરતો. થોડાક નીચે રાખ. ના લાગેલા મને જો હે ને હવે રેડી, હવે રેડી. મયુર તો ડીકે ભાઈ હે ને ચશ્મા વાળાની હણી કાઢી લીધી, પણ ડીકે ભાઈ ચશ્મા ના લીધી. બોલો 100 રૂપિયા કે ના 50 રૂપિયા કે આમ કઈ ભેગું થાય આપણું ન થાય. ડીકે ભાઈ આવા આગળ કેવા ચશ્મા ને બધું દેખાય ને હા એ ટાઈમ પાસ નતો થતો. હા અને આ નિલેશભાઈ ની આપણે પાછળ મૂકીને આવતા રહ્યા હતા, તમે જોઈ શકો છો. અને નિલેશભાઈ તો એમાં શું કહેવાય સોડાવીએ છે અને નાસ્તો પાણી હાલે છે અહીંયા. વાહ ભાઈ વાહ. મને એ પાછળ મૂકીને આવતા રહ્યા ને અહીંયા બેસીને નાસ્તો કરે છે ભાઈ. નિલેશભાઈ તમને કેવું લાગે છે અમને પાછળ મૂકીને આવતું રહેવામાં? પેલા મોબાઈલ આડો કરી નાખ પછી તો વિડિયો. નહીં નહીં નહીં, એ તો भाई ने बोला करने का तो करने का. તો ગાઈસ તો તમે જોઈ શકો છો અહીંયા ઠાકોરનું આપણે આખું મંદિરની જે રચના છે બરાબર છે, તો અહીંયા બનાવી છે. તો હું તમને દેખાડું બરાબર. ડીકે ભાઈએ તો ચશ્મા ના લીધી, તો મને ચશ્માનો ખર્ચો કરાવ્યો. ડીકે ભાઈ જો કેમ છે આપણે ખર્ચો કર્યો છે. ખર્ચો હું લઈને આવ્યો તો ડીકે ભાઈ. આઈ રહ્યા બીજામાં ફોકસ કરો. આ બીજી જો હા ક્વોલિટી છે, જીરું છે ઘણું. 10 કેટલા વીઘાનું? 10 વીઘાનું જીરું રૂપિયાવાળા બીજા. હા મજા. 22 વીઘાના ચણા છે. તો હવે બુલેટ છોડાવી છૂટે તો જા, બુલેટ છૂટે તો જા એવું હોય. વેલા મોડું આવશે. કમિંગ સૂન, વેઇટ એન્ડ વોચ.
હવે ને આપણે આગળ મળીએ બરાબર છે. તો ઠંડુ પાણી પીને ક્યાંક રસ્તામાં ને આગળ વેઇટ કરાવીએ. હજી ફોલો અમારે જાજો કાઢવાનો છે. તો તમને આગળ મળીએ બરાબર. ઓકે બાય બાય. આ પોઝિશન હા હોય ભાઈ ભાઈ કા પ્રેમ હે ના. આ મને ડીકે ભાઈ હાવ આમ પછી તો તડકો હે બાપના હામો કાબા કાઢ નાખે. આપણે સુઈ જવાનું. હકીને કેવા જાવ હવે ગાઈસ આપણે સુઈ જવું છે. ફૂલ થાકી ગયા. 1.5 કલાકની અંદર કરી છે. એવું હોય 7 કલાક ખાલી 1.5 કલાકની અંદર કરીને 8 વાગે પાછા ઉઠીને અત્યારે કેટલા વાગ્યા પણ આપણે તડકો માથે લીધો ઘેર સફા મને 12 વાગ્યા. 12 વાગ્યા 12 કેવડી ખાલી 1.5 કલાકની અંદર કરી છે. હવે સુઈ જવું છે આપણે. એવું હોય પછી હું 4 વાગે ઉઠીને પછી જવાનું થઈ જાય ખાલી. એવું હોય આ સાંજ થાય ને તો પૂગી જવું છે દ્વારકા. અત્યારે ઘણો પબ્લિક રેસ્ટ મારે છે. તમે કેમ્પમાં જોઈ શકો છો. થોડુંક ઓલું જંજીરા બંજીરા અને ચાલવા વાળું પબ્લિક પણ ઘણું છે, એવું કાંઈ નથી. અને તમે જોઈ લેજો પાછળ પણ ઘણું પબ્લિક હાલવા વાળું છે. ઓકે બાય બાય. ફરીથી એકવાર પાછી આગળ મુલાકાત કરીએ. લવ યુ મારા મિત્રો. સપોર્ટ મારજો અમારા ગરીબ માણસને. તડકો બહુ છે ને વરિયાળી વાળું જ્યુસ લઈ લીધું છે. આ દીકરા ભાઈ તો આપણે ગુરગટની ખાડીએ પૂકી ગયા છીએ બરાબર છે. દાખલા તરીકે રણ કહેવામાં આવે છે. નાનકડું રણ છે આપણે જ્યાં મીઠું પકવતા હોય બરાબર. તો તમે જોઈ શકો છો. બરાબર બરાબર નો કહી આ બાજુ લોકો બધા આ મેન રસ્તો અહીંયા હાલી જાય છે. રસ્તાનું કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન આપેલું છે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દ્વારકા બજાર અંદર માર્કેટ અંદર બરાબર છે. આપણે એન્ટર થઈ ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ તો આપણે હોટલ આગળ પહોંચી ગયા છીએ બરાબર. આપણી હોટલ છે તમે વાંચી શકો છો શ્રીજી હોટેલ બરાબર છે. આનું એડ્રેસ છે જોધપા ચોક બરાબર દ્વારકા. તો આપણે જો આ શ્રીજી હોટલ છે તો અહીંયા પહોંચી જવાનું બરાબર. અમે ભાઈની મુલાકાત કરીએ. અર્જુનભાઈનો કોલ આવ્યો તો ભાઈ અર્જુનભાઈ. તો આપણે આ ભાઈની હોટલમાં આવી ગયા છીએ બરાબર છે. ભાઈ તમારું શું નામ છે? શિવાભાઈ. થેન્ક યુ ભાઈ. આપણે અર્જુનભાઈનો કોલ આવ્યો હતો એટલે આપણે ભાઈ આપણું કામ કરી દીધું છે
બરાબર. તો થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર છે, રાત્રે આટલા વાગે તમે અમારું કામ કરી દીધું. તો હવે આપણે રૂમ જોઈ લઈશું. બરાબર છે, તમારા બધા નાના બધા ધોયાલ મૂળા જેવા થઈ ગયા. બોલાવ્યા જેવા જ નથી. એકઈને બોલાવ્યા જેવા નથી. મળાના પેટના દામ મળાના માથા તો પેટના. બધા હું આ તો આંજણની ડાબલી જેવો લાગે. હરમ કર હરમ મેળવા નવરાવ્યો તો ઘરેથી તને નતો નવરાવ્યો. આ તો એ જ આંજણની ડાબલી જેવો ભેગો હે. આમાં ક્યાંથી નજરું લાગે અમને? એમાં તો જો તો આપણે બરાબર ઇધર ઇધર લાઈટ નથી આવતા. જારો જરા બોલા બાર કે કોકના રૂમમાં બેઠે તો આપણો આ રૂમ છે, તમે જોઈ શકો છો. બરાબર, તો આપણો આ રૂમ છે. બરાબર છે, અને જ્યાં બધા લંગરાવા માંડ્યા છે. બરાબર, એ પેલા ભાઈ માણાના પેટના થવા. હાલો હાલો હાલો. બરાબર, એમને પા કર થોડા ફૂલ તો આપણે હવે થોડાક ફ્રેશ થઈ જાય. આ ગેટઅપ સારું કરી લઈએ અને પછી છે ને ઉઈ જ જવાનું છે. અમારી બીજી નાઈટ છે. ઓકે, તો હવે તમને સવારે મળશું. બરાબર, ઓકે, બાય બાય, ગુડ નાઇટ. ફાઇનલી બધા થઈ ગયા છે તૈયાર. સવારના પોરમાં ફ્રેશ થઈ ગયા છે બધા નાઈ તો જેવા ડીકેભાઈ હોટલનું કામ કરે. બધા તૈયાર થઈ ગયા. એ અમારા મયુરભાઈ નાવા ગયા છે. મયુરભાઈ આવી ગયા તમે? જઈ લે અટાણે કેવું બોલે, મીઠું લાગી ગયા. હા ભાઈ મયુરભાઈ ના કિલોમીટર થયા તા પૂરા. તો હાઈ માર હોટલે પૂરાણું એ ખબર છે. ઈ એલા હવે હલા હે રે વાર્તા પૂરી. આમ નતું હતું યાર. પાછી કટ કર દેના થોડા. તને હકેલવાનું કીધું કે નહીં? તો તને મેં ખાલી ઓલો ફોટો હરખો કરવાનું કીધું. કાન થકેલું રીંગણાની માથે રાખી દે ને. રોહિતભાઈ યાર પગે છે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે રૂમ ચેકઆઉટ કરી નાખ્યું. બરાબર છે, અને બધા ફ્રેશ થઈને થઈ ગયા છે તૈયાર. અમારા દિનેશભાઈ બાબલા જેવા થઈ ગયા. અમારા ડીકેભાઈ, અમારા મયુરભાઈ, અને આ બાજુ અમારા રોહિતભાઈ છે. બરાબર, બાકી હવે ભાઈ આપણે ચેકઆઉટ કરશું. હાલો ભાઈ, હાલો હાલો. તો તમને મળીએ નીચે. બરાબર, ઓકે, બાય બાય. ફાઇનલી આપણે બરાબર આ ઓફિસ છે ભાઈ. બરાબર, આપણે હવે બારે બજારમાં આવી ગયા છીએ. હવે તમને મળીએ આગળ. તો બાય બાય. ગાઈસ આપણે દ્વારકાની ગલીઓમાં મજા માણીએ છીએ. જોઈ શકો છો નિલેશભાઈ ગાંઠિયા ખાવા હોય તો ખાઈ લઈએ. ચલો થોડા ગાંઠિયા નાસ્તો પાણી કરી લઈએ. આપણી ટીમ આખી ગાઈસ આપણે નાસ્તો કરવા અંદર આવી જઈએ. નિલેશભાઈ બેસી ગયા છે. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે. બરાબર, ગોમતી ઘાટે ભાઈ કોઈને સ્નાન કરવાનું છે? અમારે દિનેશભાઈને છે ને સ્નાન કરવાનું છે. ડૂબકી મારો બધા છે ગુડાડજો. હા, ઓકે, બધા થઈને બુડાડી દઈ. બધા છે ગુડાડી ગયો. હોય ભલે થઈ જાય. તમે જોઈ શકો છો માછલા. આપણે છે ને આને ખવડાવીએ. અમારા રોહિતભાઈ છે ને માછલાનું પુણ્ય કરશે. રોહિતભાઈ પુણ્ય કરશો ને? ચાલો આપણે પુણ્ય કરીએ. પુણ્ય કરજો, પડતા નહીં.
અમારા રોહિતભાઈ પુણ્ય કરે જો. ઘાસની ઓલી કેવી છે તો ફાઇનલી આપણે નીકળી ગયા દર્શન કરીને, બરાબર છે. દ્વારકાથી દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ચોપાટી બાજુ, બરાબર. તો ચોપાટીએ જઈને તમને મુલાકાત કરશું, બરાબર. તો આપણે મયુરભાઈ જાઓ ને ચોપાટી? હાલો જવું જ છે ચોપાટી. ફુગાઈ જાય મયુરભાઈ, ચોપાટીએ ફુગાઈ જાય હાલીને. તો આપણે ચોપાટીએ તમને મળીએ, બરાબર. લગભગ છે તો નથી હવે તો વધીને 500 મીટર રહી છે. 500 મીટરમાં ચોપાટી આવી જાય તો તમને ત્યાં જઈને ચોપાટી જાય ને મળીએ. ફાઇનલી આપણે ચોપાટીના ગેટે પહોંચી ગયા છે. આ છે ચોપાટીનો ગેટ, બરાબર છે. અને તમારો મિત્ર પણ એક નવો આવી ગયો છે, ટેડી. બધે આપણે ટેડીભાઈ આ લોકોને કહી દો જરાક સપોર્ટ મારી. હા ભાઈ સપોર્ટ મારી દેજો. ટેડીભાઈએ કીધું નવો મિત્ર લીધો. કેટલાનો આવ્યો? 1.5 લાખનો. 1.5 લાખનો વેચાતો લીધો છે. બોલવું તો પડે ને. દીધા है 90,000 पूरा। है सभी लोगों को मेरा ये कहना है, मेरे चैनल को सब्सक्राइब और सपोर्ट मार दीजिए और एक प्यारा सा लाइक दे दीजिए, बराबर કરી દેજો ભાઈ. અમારે ટેડીએ કીધું યાર. તો આપણે પહોંચી ગયા છીએ ચોપાટીએ. આપણે ચોપાટીની ડ્રોઈંગ જોઈ શકીએ છીએ. આ છે સુદર્શન સેતુ, બરાબર છે, જે બેટ દ્વારકામાં બનેલું છે. અને આ છે મહાદેવનું મંદિર. પેલા મહાદેવ તરીકે ઓળખાય છે, ના સોરી ભીડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. હવે તમે જોઈ રહ્યા છો અમારા નિલેશભાઈના કિલોમીટર પૂરા થઈ ગયા છે, એટલા માટે અહીંયા લાંબા લહ થઈ હોઈ ગયા છે. ફિલિંગ સુકૂન. હા દર્શન કરીને મસ્તીનો સુકૂન છે. પવન એવો ટાટો આવે અને અમારા ભેગા મયુરભાઈ હોય તો અમારા શું ઘટે? કાંઈ ન ઘટે. અમારા પાલટી એ મયુરભાઈ. અને અમારા નિલેશભાઈના મામુજાની પણ અહીંયા છે. એનું આવી ગયું. અહીંથી હલે એમ નથી. હવે અહીંથી હલે એમ એને પૂરું થઈ ગયું છે. તો ગાઈસ નિલેશભાઈની આપણે છોડીને હાઈલા ગયા હતા અને એની પાછળ હું હતો. તો એ આગળ ભટ્ટેશ્વર મંદિર છે મહાદેવનું, ત્યાં બેઠા છે રેસ્ટ માટે અને હું જઈ રહ્યો છું.
નિલેશભાઈની અહીંયા આગળ જ બેઠા છે મંદિરે. કેવો નજારો આવે છે, પાછળ સ્ટ્રીટ લાઇટ આવે છે એટલે કદાચ કાળું દેખાતું. ગાઈસ નિલેશભાઈ આપને મળી ચૂક્યા છે. તો આગળ મંદિરનો નજારો. ભડકેશ્વર મહાદેવ છોકરાઓ માટે લપસણી. આપણા નિલેશભાઈમાં બેઠા બેઠા ફોન જોવે છે, જોઈ લ્યો. અમને મૂકીને એકલા એકલા આરામથી બેઠા છે, જોઈ શકો છો. નિલેશભાઈ તો ગાઈસ આપણે અહીંયાથી આરામ કરીને નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ. પેલા તડકો બહુ લાગે આઈથી નથી મારી તો એક આંખ ખોજી ગઈ, જોઈ શકો છો ગાઈસ. જો હોય ગઈ નથી તો હાંગે ઉજાગરો વધી ગયો તો તડકો બહુ પડે ભાઈ. તડકો હવે આ ઘાસ સહેન નથી થતા, બાકી તડકો સહેન થઈ જાય છે. આ ઘાસ સહેન નથી થતા. જુનાગઢ લઈ જાવ આપણે બસ અહીંથી ઉપડે જ છે ને. ચાલો આપણા કાકા આમ જવાનું કહે છે, આપણે એટલા કિલોમીટર ખોટા ચડાવ્યા, પાછા વળી જાય. જોઈ શકો છો બચ્ચે લોગ ખેલે ગए इसके इधर. નિલેશભાઈ જઈ રહ્યા છે. આપણે અહીંથી આમ નીકળી જાય. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે બસ સ્ટેશને. ગાઈસ અમને ફૂલ તડકો લાગે છે. વાત જવા દે. રિક્ષાવાળાને પૂછ્યું તો 100 રૂપિયા કીધા, મારા ખિસ્સામાં પંચી નથી હવે. અને એ પાછા 2 કિલોમીટરના 100 રૂપિયા. નિલેશભાઈ ઓઢી લ્યો ને મરી જાય. હું વિચાર કરું હું બસમાં જાઉં પણ બસના ટિકિટના નથી. બસમાં તો આપણે સરકારી લક્ઝરીમાં બેસી જશે. હા 10 રૂપિયા એસટી કપડું એસટી બોલે. જાગો ગ્રાહક જાગો. ઓલું શું હતું સૌની આપણું? સલામતી. શું કોની લે? એ ઓલું શું હતું આપણું? એસટી બોલે મેરી જાન. ગાઈસ આ વરના જોઈ શકો છો. અમારે વર બનાવીએ. ગાઈસ તમને એક વસ્તુ બતાવવા માંગુ છું હું. મને સાંભળે જ ને મેં કાગડા નથી જોયા. જોઈ શકો છો દ્વારકાની અંદર આપને કાગડો જોવા મળ્યો છે. જોઈ શકો છો ઘણા કાગડા છે ગાઈસ. અને અમારી આખી ટીમ આગળ છે, હું એક પાછળ રહી ગયો છું. સ્ટેશને આવી ગયા. જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે અહીંયા. જોઈ શકો છો તમે. નિલેશભાઈ કાંઈ ના ઘટે. કહી દો કાંઈ. ઘણો ફોલો કાપી નાખ્યો છે નિલેશભાઈ. તમારાથી કાંઈ ન કહેવાય. હુઈ જાવ હાલો તમે પાછા. ગાય તો આપણે પૂછી ગયા છીએ પાછા ઘરે, બરાબર છે. તો સનસેટ ટાઈમે મસ્તીનો છે, તમે જોઈ શકો છો. અને આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ, બરાબર ને ડીકેભાઈ? તો આપણા વ્યુઅર્સને તમારે શું કહેવું હોય તો કહી દો. ભાઈ બધા લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. ઓકે, તો આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ, બરાબર.